ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાસના રોડ પર ફાયર બ્રિગેડની બાજુમાં ઓટો ગેરેજ ચલાવતા લકી ઓટો ગેરેજ પાસે ગ્રાહકની ગાડીઓની કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી। અશફાક કાપડિયા દરરોજની જેમ મહેનત કરી ગુજરાન ચલાવતા હોય ગેરેજ સમયસર બંધ કરી પોતાના ઘરે પહોંચ્યા હતા। સવારે રાબેતા મુજબ પોતાના ગેરેજ પર જતા ગેરેજ પાસે ગ્રાહકોની ગાડી પાર્ક કરેલી કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી, તેમાં દુકાનને પણ નુકસાન કરવામાં આવ્યું। 112 પર પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અશફાક કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 30 થી 35 હજારનું નુકસાન થયેલ છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તથા અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે તોડફોડ કરનાર શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વેપારીઓ તથા સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે। રિપોર્ટ ફિરોજ જમાદાર, વડોદરા। આપણું નામ શું છે ભાઈ? કાપડિયા અશફાક અબ્દુલ રહેમાન। શું બનાવ બન્યું તમારથી? રાત્રે હું 10 વાગે ગેરેજ બંધ કરીને ગયો, ત્યાર પછી રાત્રે કોઈ મારા ગેરેજની કસ્ટમરની બધી ગાડીઓને નુકસાન કર્યું છે। 40-50 હજાર રૂપિયાનું નુકસાન કરીને કોઈ બોર્ડ બધું કાઢીને નાખી દીધું છે। કેટલા ટાઈમ છે આપણો ગેરેજ છે અહીંયા આગળ? 9 વર્ષ।